સુરતમાં ડીજીવીસીએલ કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન અને વિવિધ માંગણીઓને લઈ વિરોધ કરવામાં આવ્યો। પ્રદર્શન કરી અમરોલી અને પાલનપુર વિસ્તારમાં ચાલુ કામે અકસ્માતમાં કર્મચારીઓ ઇજાગ્રસ્ત। ડીજીવીસીએલે કોઈ જવાબદારી લેતી નથી અને ઓછો સ્ટાફ અને નિયમ વિરુદ્ધનું કામ કરાવવાને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો। સુરતમાં ડીજીવીસીએલ કર્મચારીએ વિરોધ પ્રદર્શન કર્યો। વિવિધ માંગણીઓને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો। અમરોલી અને પાલનપુર વિસ્તારમાં ચાલુ કામે અકસ્માતમાં કર્મચારીઓ ઇજાગ્રસ્ત અને ડીજીવીસીએલે કોઈ જવાબદારી લેતી નથી। ઓછો સ્ટાફ અને નિયમ વિરુદ્ધનું કામ કરાવવાને લઈને વિરોધ કરવામાં આવ્યો। લાઇન પર કામ કરતા કર્મચારીઓના અકસ્માત બાદ મેનેજમેન્ટ કોઈ પણ કાર્યવાહી નથી કરતું। 24 કલાકમાં 2 અકસ્માતોની ઘટનાને લઈને વિરોધ કરવામાં આવ્યો। રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓને વેસુ ઓફિસ પર એકત્ર નોંધાવી રહ્યા છે વિરોધ। શા માટે આજે અહીંયા આપણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું? અમારે રાંદેર ડિવિઝનની અંદર કાલે એક પોલ ભાગી ગયો અને એના કારણે અમારે એક લાઇન સ્ટાફને અકસ્માત થયો છે અને આજે સવારે બીજા એક લાઇન સ્ટાફને રિટર્ન પાવરથી કરંટ લાગ્યો છે અને છેલ્લા 24 કલાકની અંદર 2 અકસ્માત થયા છે અને અમારે મેનેજમેન્ટ હાથે વારાફરતી બહુ વખત રજૂઆત થઈ છે કે ભાઈ ટેકનિકલ કર્મચારીના અકસ્માત રોકવા માટે પગલાં ભરવામાં આવે, પણ અમારી કંપનીનો ઝીરો એક્સિડન્ટનો ગોલ છે પણ એ ખાલી કાગળ ઉપર જ છે। એના માટે મેનેજમેન્ટ તરફથી કોઈ પોઝિટિવ પગલાં ભરવામાં આવતા નથી। કોઈ અકસ્માત થાય 2 દિવસ સુધી એના પહેલાં એ થાય પછી ભૂલી જવામાં આવે છે અને બીજા અકસ્માતની રાહ જોવામાં આવે છે। જ્યારે આજે કોઈ કરંટથી કોઈ જાનવર કોઈ કૂતરું બિલાડું અકસ્માતથી મરતું હતું એ જોઈને મેનેજમેન્ટે બહુ પગલાં ભર્યા। અમારે ફેન્સિંગ બનાવી કે તેની અંદર કોઈ જાનવર નહીં જાય, પછી ટ્રાન્સફોર્મર બુટિંગ મૂક્યા કે જેથી કૂતરા બિલાડા ઉપર ચડીને અકસ્માત નહીં થાય અને આજે એના કારણે 90% જાનવરના અકસ્માત બંધ થઈ ગયા છે। જ્યારે અમારા ટેકનિકલ કર્મચારીના જે રિટર્ન પાવરથી અકસ્માત થાય છે કે માનસિક ભારણના કારણે જે અકસ્માત થાય છે એ દૂર કરવા માટે અમે યુનિયન તરફથી બહુ રજૂઆતો કરી કે આડા કામ કરવાથી અકસ્માત બંધ થશે, પણ એના તરફ મેનેજમેન્ટ કોઈ પણ ધ્યાન આપતું નથી અને ટેકનિકલ કર્મચારીને કૂતરા બિલાડા કરતાં બી જય કૂતરી કેટેગરીમાં લેવામાં આવી રહ્યા છે। અને આજે અમારો સ્ટાફ દિવસે ને દિવસે ગ્રાહક કન્ઝ્યુમર વધતા છે, એમની અપેક્ષાઓ અમારા ઉપર લાઇટની વધતી છે, લેકિન અમારો સ્ટાફ ઘટાડવામાં આવે છે। ફાયરની અંદર વર્ષની અંદર એક જ જો ફાયરનો કોલ આવતો હોય તો બી એનો સ્ટાફ ઘટાડવામાં નથી આવતો। જ્યારે અમે 24 કલાક અમારું કામ કરતા છે તો બી રાંદેરની અંદર કામ નથી કરીને અમારી 16 પોસ્ટોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે। તો અમારી મેનેજમેન્ટની રજૂઆત છે કે GSO 4 આ પહેલાં તો 16 જે પોસ્ટો તમે નાબૂદ કરતા છો તેને સ્થગિત કરી અને GSO 4 પ્રમાણે ભરતી ચાલુ કરી અને નવો સ્ટાફ ભરો જેથી અમારું ભારણ ઓછું થાય અને રિટર્ન પાવર જેવા જે પણ અકસ્માતના જે રીઝન છે તેને યુનિયન હાથે વાટાઘાટો કરીને જે પણ સુધારા થતા હોય એ સુધારા કરીને અને અકસ્માત રોકવાના પ્રયત્ન કરે, નહીં તો અમારે આખરા પાણીએ કામ કરવું પડશે। આ અમારી વોર્નિંગ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।